चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। बंद करो भाई, बंद करो। ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તાજેતરમાં જ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી, ત્યારે આ અંગે પ્રમુખ પિયુષ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અંગે તંત્ર કોઈ પગલાં લેતું નથી, જેને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે। પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા। આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે। ત્યારે દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે, પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો। હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ। અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે, પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ન નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે।